જે સિનેમા જોવા જાય અને એમાં કોણ હીરો છે ખબર ન હોય, અને જોયા પછી નીકળ્યા પછી પણ એનું મૂળ નાયક કોણ છે એના વિશે જેની પાસે કોઈ માહિતી ન હોય એવું ભાગ્યે જ કોઈ વ્યક્તિ અબોધ હોઈ શકે. તો જો કેવલ 3 કલાક માટે એક મનોરંજનના માધ્યમથી આપણે જઈએ છીએ, પણ એની બધી જાણકારી પ્રાપ્ત કરી અને પછી જો આપણે એ મનોરંજનને પ્રાપ્ત કરતા હોઈએ તો અહીંયા તો આત્મરંજન માટે આપણે શ્રીનાથજીના સન્મુખ થઈ રહ્યા છે. એ આત્મરંજન માટે જો જીવનનો નાયક છે એ નાયકનું સામર્થ્ય, સ્વરૂપ અને લીલાઓનું આપણને અનુસંધાન હોવું જ જોઈએ. જો એ અનુસંધાન નથી, આપણે યમનાષ્ટક કરતા હોઈએ, યમનાષ્ટક ખૂબ ભાવથી આપણે થતું હોય, અને જો યમુનાજી કોણ છે, એમનું સામર્થ્ય શું છે, શ્રી યમુનાજીનું સ્વરૂપ શું છે, શ્રી યમુનાજીનું કલિંદ ગરી મસ્તકે પતદમંદ પૂરોજ્જવલા, કલિંદ પર્વતથી પધાર્યા અને એ શ્રી યમુનાજી છે એ આપણને ખ્યાલ હોય, પણ શ્રી યમુનાજીનું સ્વરૂપ અને એ યમુનાષ્ટકના પાઠનું ફલ જો આપણને ખ્યાલ ન હોય તો યમુનાષ્ટક આપણને, યમુનાજી અહેતુકી કૃપા કરે છે. યમુનાષ્ટકનું પાઠ કર્યું તો યમુનાજીની કૃપાના તો અધિકારી આપણે બની ગયા, પણ આપણે શ્રી યમુનાજીને પહેચાનવા માટે કેટલો વિલંબ થઈ રહ્યો છે એનું અનુસંધાન આપણે કરવો જોઈએ. તો મૂળભૂત કહેવાની વાત એ છે કે જેને કેને પ્રકારેણ આત્મીયતા, આપણી નિકટતા ઠાકોરજી સાથે વધે તે માટે પુષ્ટિ માર્ગની ભૂમિકા છે. અને એક ક્ષણ માટે પણ જો આપણા જીવનમાં આ સંકલ્પ થાય કે ચલ રે મન શ્રી ગોકુલ વાસ કરીએ, ચલ રે મન શ્રી વૃંદાવન વાસ કરીએ, એક પલક માટે પણ જ્યાં જ્યાં પ્રભુએ લીલા કરી છે એનું અનુસંધાન કરીએ, એક ક્ષણ માટે જો આ વાત આપણા મનમાં આવે તો પણ આપણા જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ શકે છે. તો જીવનનું દ્રષ્ટિકોણ જો ક્ષણભર માટે બદલાય અને એનું જો અનુસંધાન આપણને એની પૂરી માહિતી સાથે પ્રાપ્ત હોય અને એ જો જીવનનું અંગ બની જાય તો વ્રજ જઈએ અને આપણને સૌભાગ્ય પ્રાપ્ત થાય, એ જ વ્રજનો અનુભવ અહીંયા પણ પ્રાપ્ત થઈ શકે. શ્રી મહાપ્રભુજીએ નિયમ એવો બનાવ્યો હોત કે જે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દીક્ષા લે એને નાથદ્વારામાં જો જઈને સેવા ન કરે તો એ વૈષ્ણવ ધર્મને જીવી શકે જ નહીં, એવું શ્રીનાથજી કીધું હોત તો આપણે કેટલા જણા રોજ મુંબઈથી નાથદ્વારા જઈ શક્યા હોત, વર્ષમાં કેટલી વાર સેવા કરી શક્યા હોત. પણ શ્રી મહાપ્રભુજીએ આપણા હિતનો વિચાર કર્યો, આપણા પ્રીતનો વિચાર કર્યો, આજની જીવનશૈલી અને આજની આપણી વાસ્તવિકતાનો વિચાર કરીને શ્રી મહાપ્રભુજી કહ્યું કે આપ જ્યાં છો ત્યાં, જે રીતે અને જેમ રહેતા હો ત્યાં આપ શ્રીનાથજીની સેવા પોતાના ઘરે કરી શકો છો. સ્વયોગ્યતા અનુસારેણ કર્તવ્યમ, આપ પોતાની યોગ્યતા અનુસાર નાથ દ્વારા જશો અને આપને સાનિધ્ય પ્રાપ્ત થશે, પણ આપના ઘરે સેવા કરશો તો સેવાનો સુખ પણ પ્રાપ્ત થશે. એ સામર્થ્ય જે નાથ દ્વારામાં શ્રીનાથજી બિરાજી રહ્યા છે